વિરાણિયા ગામે એક પેડ માં કે નામ અભિયાન હેઠળ મિયાવાકી વન નિર્માણનો ભવ્ય શુભારંભ। મુન્દ્રા તાલુકાના વિરાણિયા ગામે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના અવિરત 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિશ્વાસ વિકાસ અને જનકલ્યાણની ઉજવણીના ભાગરૂપે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત મિયાવાકી પદ્ધતિથી વિશાળ વન નિર્માણ યોજનાનો આજરોજ ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો। વિરાણિયા ગ્રામ પંચાયત અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે ગામની અંદર અંદાજે 5 એકર વિસ્તારમાં 15,000થી વધુ વૃક્ષોનું મિયાવાકી પદ્ધતિ દ્વારા વાવેતર કરી ઘનિષ્ઠ વનનું નિર્માણ કરવામાં આવનાર છે। આ મહત્વાકાંક્ષી પર્યાવરણલક્ષી યોજનાનો શુભારંભ પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, મુન્દ્રા માંડવીના ધારાસભ્ય તથા પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, જિલ્લા ભાજપ પ્રભારી શ્રી ફલજીભાઈ ચૌધરી, જિલ્લા મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય, શ્રી હિતેશભાઈ ખંડુર તથા શ્રી ભીમજીભાઈ જોધાણીના હસ્તે કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે મુન્દ્રા નગરપાલિકાના પ્રમુખ શ્રી ભોજરાજભાઈ ગઢવી, મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી શક્તિસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ, મહામંત્રી શ્રી હિરેનભાઈ સાવલા, મુન્દ્રા એપીએમસી પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ જાડેજા, જામ સાહેબ, મુન્દ્રા નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષા શ્રીમતી રચનાબેન જોશી, જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન શ્રીમતી છાયાબેન ગઢવી, શ્રી ગૌરાંગ ત્રિવેદી, શ્રી દિલીપભાઈ ગોર, શ્રી કિશોરસિંહ પરમાર, શ્રી પ્રણવભાઈ જોશી, શ્રી યુવરાજસિંહ જાડેજા, શ્રી રવાભાઈ આહિર, જિલ્લા પંચાયતના સભ્યો શ્રી તલક્ષીભાઈ ફફલ, શ્રી રણજીતસિંહ જાડેજા, શ્રી કિશોરભાઈ હમીરા મોરા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન શ્રી શક્તિસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું સંચાલન શ્રી જિગ્નેશ હુંબલ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભાર વિધિ શ્રી અરવિંદભાઈ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી। પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યના નિર્માણ માટે હાથ ધરાયેલી આ પહેલને ઉપસ્થિત મહાનુભાવોએ બિરદાવી હતી અને વધુમાં વધુ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવવા માટે સૌને સંકલ્પબદ્ધ બનવા આહવાન કર્યું હતું। કાસમ ખલીફા સાથે આરીફ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, વોઇસ ઓફ મુન્દ્રા। યશસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 12 વર્ષના સાતત્યપૂર્ણ સુશાસન કાળને ભારતીય જનતા પાર્ટી અનેકવિધ સેવાના કાર્યોથી ઉજવી રહી છે। એમાં એક પેડ માં કે નામના સંદર્ભમાં આજે મુન્દ્રા તાલુકાના વિરાણિયા ગામે અહીં 5 એકર જમીનમાં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણનું ઘનિષ્ઠ વૃક્ષારોપણનો કાર્યક્રમનો પ્રારંભ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજીની વરદ હસ્તેથી કરવામાં આવ્યો હતો। આ વિરાણિયા ગામને અને ગામના સૌ નાગરિકોને, ગામના સરપંચને, સૌ કાર્યકર્તાઓને હું અભિનંદન આપું છું કે 2.5-3 વર્ષ પહેલાં પણ અહીંથી વિરાણિયા ગામથી પહેલાં 75 એકર ઉપર લગભગ 18,000થી 19,000 ઝાડ વાવીને એ વૃક્ષો પણ આજે ખૂબ મોટા ઊભા છે, તમે જોઈ શકશો। તમને પણ મારી વિનંતી છે કે લોકોને બતાવજો એ વૃક્ષો, તો એ કેટલું સરસ મજાનું ત્યાંનું જૈવિક પર્યાવરણ પણ બચી રહ્યું છે, વાતાવરણ પણ ખૂબ સુંદર છે, પશુ પક્ષીઓ પણ ત્યાં કલરવ મળી રહ્યો છે, ત્યાં અનેક પશુઓનું પણ નિભાવ થતો હોય છે। તો એ જ પ્રકારે આ બાજુ બીજી બાજુ વિરાણિયા ગામના સૌ નાગરિકોએ સાથે મળીને સરપંચશ્રી, ભારતીય જનતા પાર્ટીના સમગ્ર કાર્યકર્તાઓ પણ સાથે જોડાઈને પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના સાતત્યપૂર્ણ 12 વર્ષને આ ઉજવણી છે કે વૃક્ષનું જતન થશે તો પર્યાવરણનું જતન થશે, લોકોનું જતન થશે, ગામડા બચશે। એટલે એ સંદર્ભથી આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। એની હું કાર્યકર્તાઓને બધાને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। આજ રોજ વિરાણિયા ગામ ખાતે પ્રદેશ સંગઠનના મહામંત્રી ભાઈ શ્રી રત્નાકરજીના હસ્તે અમારા સ્થાનિક ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, જિલ્લાના અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ અને જિલ્લાના 3 મહામંત્રી ભાઈ શ્રી ભીમજીભાઈ, હિતેશભાઈ અને ધવલભાઈની વિશેષ ઉપસ્થિતિમાં, શહેર મંડળ અને તાલુકા મંડળના સૌ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં જે માનનીય મોદી સાહેબને 12 વર્ષ પૂર્ણ થયા છે કેન્દ્ર સરકારમાં દેશની સેવા આપતા, એના ઉજવણીના ભાગરૂપે, સુશાસન પર્વની ઉજવણીના ભાગરૂપે આજે 5 એકરની અંદર 15,000થી વધુ વૃક્ષો મિયાવાકી પદ્ધતિથી નો શુભારંભ કરવામાં આવ્યો છે। અગાઉ પણ વિરાણિયા ગ્રામ પંચાયત દ્વારા વન વિભાગના સહયોગથી 75 એકરની અંદર 18,900 વૃક્ષો જે 2021ની અંદર વાવવામાં આવ્યા હતા, આજે આપ સૌ જોઈ શકો છો કે એ પણ વૃક્ષારોપણનો અમારો અભિયાન આજે નંદનવનમાં ફેરવાઈ ગયું છે। એટલે આપ સૌને વિનંતી છે કે આપના વિસ્તારમાં આપણે સૌ જ્યારે જનપ્રતિનિધિ તરીકે સેવા આપતા હોઈએ છીએ ત્યારે વૃક્ષારોપણનું કાર્ય અવશ્ય કરવું જોઈએ। रफ्तार का जुनून, स्टाइल का तूफान,
आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।